जो मित्रों આજના લેક્ચરમાં જોઈએ આપણે કક્ષકીય સંમિશ્રણ। તો આપણે ગયા લેક્ચરમાં સમજાવ્યું હતું કે હાઇડ્રોજન અણુની રચનામાં જ્યારે બંને હાઇડ્રોજન પરમાણુ એટલા નજીક હોય છે એટલે કે નિમ્નતમ ઉર્જા હોય છે। कारण કે હાઇડ્રોજન અણુમાં આપણે ગયા લેક્ચરમાં સમજાવ્યું હતું કે જ્યારે બે H પરમાણુ એકબીજા સાથે બંધથી જોડાય ત્યારે તેમની સ્થિતિ ઉર્જાની અંદર હંમેશા ઘટાડો થાય, મતલબ એમની ઉર્જા ઘટે તો સ્થિરતા હંમેશા વધે। યાદ કરીજો મિત્રો, જ્યારે H2 અણુ માં જ્યારે બે H પરમાણુ એકબીજા નજીક હોય ત્યારે એમના બે કેન્દ્ર વચ્ચેનું અંતર કેટલું હતું? તો 74 pm જેટલું હતું। જ્યારે બે કેન્દ્ર વચ્ચેનું અંતર 74 pm જેટલું હોય ત્યારે તેમની ઉર્જા હંમેશા ઓછામાં ઓછી હશે, પરિણામે તેમની સ્થિરતા હંમેશા વધુ હશે। આથી તેમની કક્ષકો કઈ અંશે આંતરિક વિભેદન દર્શાવે છે। જો મિત્રો, હાઇડ્રોજન પરમાણુ ઇલેક્ટ્રોન રચના શું થાય? 1s1। હાઇડ્રોજન પરમાણુની 1s કક્ષક જે કેવી હોય? સમમિતીય ગોળાકાર। તો એક H પરમાણુની 1s કક્ષક અને બીજા પરમાણુની 1s કક્ષક એમની વચ્ચે આ રીતે આંતરિક ભેદન દર્શાવે છે। એટલે બંને કક્ષકો આ રીતે એકબીજા સાથે સંમિશ્રણ કરે છે। આંતરિક ભેદન મતલબ થાય અહીંયા કક્ષકોનું સંમિશ્રણ થયું। આ આવા આંશિક આંતરભેદનને પરમાણ્વીય કક્ષકોનું સંમિશ્રણ કહે છે। એટલે આ રીતે જ્યારે H2 અણુ બને ત્યારે બે H પરમાણુની 1s કક્ષકો જે રહી એક થોડાક પ્રમાણમાં આ રીતે એકબીજા સાથે મિશ્ર કરે છે, મતલબ સંમિશ્રણ કરે છે। અને આ જે સંમિશ્રણ જે રહ્યું એ આંશિક, સંપૂર્ણ કક્ષકો એકબીજામાં મિશ્ર થતી નથી, પણ થોડાક પ્રમાણમાં આ રીતે આંશિક સંમિશ્રણ કરે છે, જેને આપણે શબ્દ કયો વાપર્યો? આંતરિક ભેદન। તો આંશિક આંતરભેદનને પરમાણ્વીય કક્ષકોનું સંમિશ્રણ કહે છે। અહીંયા જે પરમાણ્વીય કક્ષકોનું સંમિશ્રણ, અહીંયા આ રીતે ઇલેક્ટ્રોન યુગ્મ હોય, આ H પરમાણુનું ઇલેક્ટ્રોન, બીજા H પરમાણુનું ઇલેક્ટ્રોન, ધ્યાન આપજો। અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મ જે બને બંને ઇલેક્ટ્રોનના સ્પિન પરસ્પર હંમેશા વિરુદ્ધ હોય, કારણ કે કોઈ પણ કક્ષક હોય એ પછી પરમાણ્વીય કક્ષક હોય કે આણ્વીય કક્ષક હોય, આણ્વીય કક્ષક પાછળ આવશે। તો પૌલીના નિયમ અનુસાર કોઈ પણ કક્ષકની અંદર વિરુદ્ધ સ્પિન ધરાવતા વધુમાં વધુ બે ઇલેક્ટ્રોન ભરાઈ શકે, જે આપણે ચેપ્ટર નંબર 2 ની અંદર ભણી ગયા હતા। એટલે અહીંયા કક્ષકોનું જે સંમિશ્રણ થયું, એટલે અહીંયા જે ઇલેક્ટ્રોન યુગ્મ રચાય એમાં બંને ઇલેક્ટ્રોનના સ્પિન આ રીતે પરસ્પર વિરુદ્ધ દિશાની અંદર જોવા મળશે। આને કહેવાય કક્ષકોનું 1s 1s નું થોડા પ્રમાણની અંદર અથવા આંશિક આંતરભેદન જે રહ્યું એને પરમાણ્વીય કક્ષકોનું સંમિશ્રણ તરીકે ઓળખવામાં આવે। જો સંમિશ્રણની માત્રા સહસંયોજક બંધનું સામર્થ્ય નક્કી કરે છે, અર્થાત સહસંયોજક કેટલા એટલે સંમિશ્રણ કેટલા પ્રમાણમાં થાય છે એને આધારે સહસંયોજક બંધની પ્રબળતા નક્કી થાય। વધારે સંમિશ્રણ થાય તેમ બંને પરમાણુ વચ્ચે રહેલા બંધનું સામર્થ્ય વધુ હોય, અર્થાત બંધની મજબૂતાઈ વધુ હોય, બંધની સ્થિરતા હંમેશા વધુ હોય। આમ બે પરમાણુ વચ્ચે સહસંયોજક બંધની રચના
એટલે વિરુદ્ધ ભ્રમણ ધરાવતા સંયોજકતા ઇલેક્ટ્રોન યુગ્મને કારણે પરિણમે છે. મેં તમને આગળ કહ્યું કે જ્યારે સહસંયોજક બંધ રચાય બે પરમાણુ વચ્ચે ભેગા થઈ ત્યારે અહીંયા જે ઇલેક્ટ્રોન યુગ્મ બને એ બંનેના ઇલેક્ટ્રોનના યુગ્મની દિશા જે રહી એ પરસ્પર બંને ઇલેક્ટ્રોનના સ્પિનની દિશા જે રહી પરસ્પર કેવી હોય? વિરુદ્ધ હોય. કારણ કે સમાન સ્પિન ધરાવતા ઇલેક્ટ્રોન કોઈ પણ કક્ષકની અંદર ગોઠવાઈ શકતા નથી. હંમેશા એ પરસ્પર એમના સ્પિન વિરુદ્ધ દિશાની અંદર હોય. બે પરમાણુઓ વચ્ચે સહસંયોજક બંધની રચના વિરુદ્ધ ભ્રમણ ધરાવતા સંયોજકતા ઇલેક્ટ્રોન યુગ્મને કારણે પરિણમે છે. બે પરમાણુ વચ્ચે અહીંયા જે સહસંયોજક બંધ બન્યો તો અહીંયા જે ઇલેક્ટ્રોન યુગ્મ જે રહ્યું એમાં બંને ઇલેક્ટ્રોનના સ્પિન જે રહ્યા એ સ્પિન પરસ્પર કેવા હોય? વિરુદ્ધ ભ્રમણ ધરાવતા હોય છે. ત્યારબાદ જોઈએ આપણે બંધનના દિશાત્મક ગુણધર્મો. દરેક અણુમાં જે બંધ બને એ બંધ કઈ દિશામાં ગોઠવાયેલો હશે એને આધારે અણુનો ભૌમિતિક આકાર હંમેશા નક્કી થાય. ખાસ ધ્યાન આપજો, સહસંયોજક બંધ પરમાણ્વીય કક્ષકોના સંમિશ્રણથી રચાય છે. જે આપણે H2 અણુના ઉદાહરણ દ્વારા આપણે સમજાવ્યું. લખ્યું બે પરમાણુની વનેશ કક્ષકના સંમિશ્રણથી H2 નો અણુ બને છે. એ રીતે CH4 એમાં કાર્બન સાથે જે 4 H જોડાયેલા છે એ ચારે ચાર બંધ ચોક્કસ દિશાની અંદર જોવા મળે છે. માટે એનો આકાર સમચતુષ્ફલકીય છે. ચોક્કસ દિશામાં હોવાને કારણે 109.5 ડિગ્રી જોવા મળે છે. NH3 ત્રિકોણીય પિરામિડલ જોવા મળે, બંધકોણ 107 ડિગ્રી છે. H2 આકાર કોણીય છે કે જેની અંદર બંધકોણ 104.5 ડિગ્રી છે. પણ પ્રશ્ન એ છે CH4 નો આકાર સમચતુષ્ફલકીય જ કેમ? NH3 નો આકાર ત્રિકોણીય પિરામિડલ કેમ? પાણીનો આકાર કોણીય જ કેમ? જે આપણે આના પછીના લેક્ચરની અંદર મતલબ આના પછીના ટોપિકની અંદર બંધ કઈ દિશામાં રચાય, કક્ષકોનું સંમિશ્રણ કેવી રીતના થશે એના ઉપર હંમેશા આધાર રાખશે. તો આવા અણુઓમાં બંધની રચના દિશાત્મક ગુણધર્મો જે રહ્યા એ પરમાણુ કક્ષકોના સંમિશ્રણ ને સંકરણ દ્વારા સમજાવી શકાય છે. પરમાણુ કક્ષકોનું સંમિશ્રણ કેવી રીતના થાય એ પહેલા આપણે સમજાવીશું. અને એની જે મર્યાદા જે રહી એ મર્યાદા એ આપણે સંકરણમાં સમજાવીશું. તો આવા અણુઓ કે CH4 નો આકાર સમચતુષ્ફલકીય કેમ, એમોનિયાનો આકાર ત્રિકોણીય પિરામિડલ કેમ, પાણીનો આકાર કોણીય કેમ, આ બધી ઘટનાઓ જે રહી એ પરમાણુ કક્ષકોના સંમિશ્રણ અને સંકરણ ઉપર હંમેશા આધારિત છે. પહેલા જોઈએ આપણે પરમાણ્વીય કક્ષકોનું સંમિશ્રણ. ખાસ ધ્યાન આપજો, જ્યારે બે પરમાણુઓની કક્ષકો નજીક આવીને બંધ બનાવે છે ત્યારે તેમનું સંમિશ્રણ ધન, ઋણ અથવા શૂન્ય હોઈ શકે છે. જેનો આધાર અવકાશમાં તરંગ વિધેય કદાચ તમે ફિઝિક્સમાં આવી ગયેલું હોય તો તરંગ વિધેય આ સાઈ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે. ત્યાં તરંગ વિધેયની સંજ્ઞા છે. દક વિન્યાસ કક્ષકોની અવકાશમાં ગોઠવણી કઈ દિશામાં છે એના ઉપર હોય છે. ધ્યાન આપજો, ધન, ઋણ અથવા શૂન્ય હોઈ શકે છે. એનો આધાર અવકાશમાં
તરંગ વિધેયની સંજ્ઞા, તરંગ વિધેય સાઈ એની સંજ્ઞા 2 છે, પ્લસ અને માઇનસ, જે આપણે ચેપ્ટર નંબર 2 માં આવી ગયેલી છે. અને દિક વિન્યાસ અથવા દક વિન્યાસ એટલે અવકાશમાં કક્ષકોની દિશાની ગોઠવણી એના ઉપર હોય છે. ધ્યાન આપો, બંધ રચતી કક્ષકોની સંજ્ઞા, જે તરંગ વિધેયની સંજ્ઞા ને દિક વિન્યાસ સમાન હોય તો આને ધન સંમિશ્રણ કહે છે. હું તમને સમજાવું મિત્રો, ખાસ ધ્યાન આપજો. આપણે પહેલા ધન સંમિશ્રણ જોઈએ. તો ધન સંમિશ્રણમાં કયો આકાર કહેવાય? ડંબેલ આકાર. ડંબેલ આકારમાં કક્ષકો આ રીતે, ધ્યાન આપો, આ એક્સ, વાય અને ઝેડ કક્ષકો, એક્સ, વાય અને ઝેડ કઈ કક્ષક છે મિત્રો? ઝેડ. તો ઝેડ ઉપર આ રીતે ડંબેલ ગોઠવાયેલું હોય તો આ થઈ પી ઝેડ કક્ષક. અહીંયા તરંગ વિધેયની સંજ્ઞા માઇનસ અને પ્લસ. તો આની સાથે એસ કક્ષકનું સંમિશ્રણ થયું. એસ કક્ષક, એસ કક્ષક કે સમમિતીય અને ગોળાકાર, એની સંજ્ઞા પણ અહીંયા લખીએ આપણે, તરંગ વિધેયની સંજ્ઞા પ્લસ. તો આ કેન્દ્ર અને આ કેન્દ્ર, તો બે કેન્દ્રને જોડતી આ દિશા થઈ મિત્રો. તો બે કેન્દ્રને જોડતી સીધી રેખામાં પીઝેડ અને એસ કક્ષક અવકાશમાં ગોઠવાયેલી છે. દિક વિન્યાસ મતલબ અવકાશમાં ગોઠવાયેલી છે. મતલબ ફરી બોલું, ધ્યાન આપજો કે અહીંયા પીઝેડ કક્ષક અને એસ કક્ષક ઝેડ અક્ષ ઉપર, તો ઝેડ અક્ષની દિશા ઉપર આ રીતે દિક વિન્યાસ અર્થાત અવકાશમાં ગોઠવાયેલી છે. એટલે દિક વિન્યાસ સમાન થયો, એક જ દિશાની અંદર ગોઠવાયેલી છે. અને બીજું, કક્ષકોની સંજ્ઞા, એટલે અહીંયા આ પ્લસ ના પણ પ્લસ. તો સંજ્ઞા જ્યારે સમાન હોય તો આને હંમેશા એક ધન સંમિશ્રણ તરીકે ઓળખવામાં આવે. એટલે કક્ષકોની સંજ્ઞા, તરંગ વિધેયની સંજ્ઞા પ્લસ પ્લસ, અને બંને કક્ષકો ઝેડ દિશામાં જ ગોઠવાયેલી છે. એટલે અવકાશમાં દક વિન્યાસ મતલબ ગોઠવણી પણ સમાન થઈ. તો આને કયું સંમિશ્રણ કહેવાય? ધન. પણ આ રીતે હોય જો મિત્રો, માઇનસ, પ્લસ અને પ્લસ, કેન્દ્ર આ કેન્દ્ર છે, તો દક વિન્યાસ સમાન થયો. બંને કક્ષકો પીઝેડ અને એસ ઝેડ અક્ષની દિશામાં દક વિન્યાસ અવકાશમાં ગોઠવાયેલી, પણ સંજ્ઞા અલગ અલગ છે. આ માઇનસ અને પ્લસ, તો આને હંમેશા શું કહેવાય? ઋણ સંમિશ્રણ તરીકે ઓળખવામાં આવે. ભલે અવકાશમાં એમની ગોઠવણી એક જ દિશાની અંદર ઝેડ અક્ષ ઉપર હોય, તો કક્ષકોની સંજ્ઞા જે રહી એ માઇનસ અને પ્લસ મતલબ અલગ અલગ છે. તેને કયું સંમિશ્રણ કીધું મિત્રો? ઋણ સંમિશ્રણ તરીકે ઓળખવામાં આવે. એ રીતે આપણે એક પરમાણુની પીએક્સ અને બીજા પરમાણુની પીએક્સ, એક પરમાણુની પીએક્સ
હવે જે પરમાણુની પીએક્સ અને પીએક્સ બંને આ રીતે કક્ષકો જે રે એ એક જ દિશામાં સમાન દિશા છે. બીજું, એમની સંજ્ઞા પ્લસ પ્લસ અને માઇનસ માઇનસ, મતલબ એમની દિશા પણ નહીં, મતલબ સંજ્ઞા પણ સમાન થઈ, પ્લસ પ્લસ માઇનસ માઇનસ, બંનેની આ જે અવકાશમાં ગોઠવણી જે રહી એ પણ સમાન થઈ. તો કયું સંમિશ્રણ કહેવાય ને મિત્રો? ધન સંમિશ્રણ તરીકે ઓળખવામાં આવે. કે બંને કક્ષકો આ રીતે એક્સ દિશામાં ગોઠવાયેલી છે, પણ ભલે અવકાશમાં એમની ગોઠવણી સમાન હોય, અવકાશમાં એમની ગોઠવણી સમાન હોય, પણ સંજ્ઞા અલગ અલગ હોય. આ પ્લસ, આ માઇનસ, માઇનસ અને પ્લસ બંને ભલે આ રીતે લંબ સ્વરૂપે ગોઠવાયેલી, બંનેની અવકાશમાં ગોઠવણી સમાન છે, પણ સંજ્ઞા બંનેની અલગ અલગ છે. પ્લસ માઇનસ, માઇનસ પ્લસ. તો આને કયું સંમિશ્રણ કહેવાય મિત્રો? ઋણ સંમિશ્રણ તરીકે ઓળખવામાં આવે. એ રીતે લંબ સ્વરૂપે પીએક્સ લંબ સ્વરૂપે હોય એવી થઈ પીવાય. પીવાય, એક પરમાણુની પીવાય, બીજા પરમાણુની પીવાય, બંનેની અવકાશમાં એમની ગોઠવણી જે રહી એક જ દિશાની અંદર છે, બંને કક્ષકોની દિશા એક જ છે, સંજ્ઞા પણ બંનેની સમાન છે, પ્લસ પ્લસ માઇનસ માઇનસ. તો આને હંમેશા ધન સંમિશ્રણ કહેવાય. પણ જો આ રીતે હોય, એમની દિશા સમાન છે, પણ પ્લસ માઇનસ ને માઇનસ પ્લસ સંજ્ઞા અલગ અલગ છે. ધ્યાન આપજો, આ પ્લસ અને માઇનસ એ કોઈ ધન વીજભાર નથી, એ તરંગ વિધેયની સંજ્ઞા છે પ્લસ અને માઇનસ. એ પ્લસ માઇનસ સંજ્ઞા અલગ અલગ છે. તો આને હંમેશા એક ઋણ સંમિશ્રણ તરીકે ઓળખવામાં આવે. ત્યારબાદ જોઈએ આપણે શૂન્ય સંમિશ્રણ. ધ્યાન આપો. કોઈ પણ કક્ષક લઈએ આપણે પીએક્સ પ્લસ અને માઇનસ. કોઈ પણ કક્ષકનું સંમિશ્રણ મિત્રો થાય તો ઉપર થાય અથવા નીચે થાય, અહીંથી સંમિશ્રણ થાય. પણ કોઈ કક્ષક ધારો કે અહીંયા જોડાય તો એમની વચ્ચે ક્યારે સંમિશ્રણ થશે નહીં. ધારો કે આપણે સમજાવું, એક પેનનું ઢાંકણું છે, તો એ પેનનું ઢાંકણું અહીંથી ફિટ થાય તો ધન સંમિશ્રણ થયું. પણ ધારો કે અહીંથી સંમિશ્રણ થાય તો માની લે ઋણ સંમિશ્રણ થયું. મતલબ પેનનું ઢાંકણ અહીંયા આપણે જોડાઈ શકીએ પેન સાથે અને અહીંયા જોડાઈ શકીએ, બે બાજુથી પેન સાથે ઢાંકણ જોડાઈ શકે, પણ આ દિશા અથવા આ દિશા હોવી જોઈએ. પણ ધારો અહીંયા આપણે જોડીએ તો થાય ખરું કોઈ દિવસ મિત્રો? અહીંયા આપણે પેન મતલબ ઢાંકણ અહીંયા જોઈન્ટ કરવું થાય ખરું? ના થાય. તો આવું સંમિશ્રણ શક્ય નથી. તો નામ શું આવે મિત્રો? અહીંયા શૂન્ય સંમિશ્રણ તરીકે ઓળખવામાં આવે. એટલે અહીંયા પીએક્સ સાથે એસ નું સંમિશ્રણ અહીંયા થાય અથવા અહીંયા થાય. જો અહીંયા થાય તો પ્લસ પ્લસ સંજ્ઞા સમાન થાય તો ધન સંમિશ્રણ કહેવાય, અહીંયા થાય તો ઋણ સંમિશ્રણ કહેવાય. પણ અહીંયા વચ્ચે કોઈ દિવસ કક્ષકનું સંમિશ્રણ શક્ય નથી. માટે મિત્રો એને શૂન્ય સંમિશ્રણ તરીકે ઓળખવામાં. એ પ્રમાણે આપણે જાણીએ છીએ. ધારો કે હું સમજાવું, ખાસ ધ્યાન આપજો. આ એક પીએક્સ કક્ષક છે
અને પીવાય ને લંબ સ્વરૂપે હોય તો આની સાથે કોઈ દિવસ સંમિશ્રણ ના થાય. માટે હું એ લખું, ધ્યાન આપજો. આ થઈ પીએક્સ પ્લસ અને માઇનસ, અને પીવાય એને લંબ સ્વરૂપે હોય મિત્રો. પીવાય પ્લસ અને માઇનસ, તો મિત્રો આની દિશા અલગ અલગ છે. આ રીતે હોય આપણે આ રીતે પીએક્સ અહીંયા ગોઠવાયેલી છે, પીવાય અહીંયા છે, અને પીઝેડ અહીંયા છે. તો આ પીએક્સ અને પીવાય બીજા લંબ સ્વરૂપે ગોઠવાયેલી છે. માટે એક પરમાણુની પીએક્સ બીજા પરમાણુની પીવાય સાથે ક્યારે સંમિશ્રણ કરી શકે નહીં, કારણ કે અવકાશમાં એમની ગોઠવણી દિશા જે એકબીજા લંબ સ્વરૂપે છે, તો એમની વચ્ચે કોઈ દિવસ સંમિશ્રણ થશે નહીં. માટે આને એક શૂન્ય સંમિશ્રણ તરીકે ઓળખવામાં આવે. તો આ રીતે સંમિશ્રણના 3 પ્રકાર: ધન સંમિશ્રણ, ઋણ સંમિશ્રણ અને શૂન્ય સંમિશ્રણ. તો આ રીતે પરમાણુ કક્ષકોનું સંમિશ્રણ 3 ભાગની અંદર કરી શકાય. મિત્રો આ ટોપિકમાં ખાસ ધ્યાન આપજો. પરમાણ્વીય કક્ષકોના સંમિશ્રણ દ્વારા CH4 નો આકાર સમજાવો. તો આપણે પરમાણુ કક્ષકોના સંમિશ્રણ દ્વારા CH4 નો આકાર, તો કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 થાય મિત્રો. તો 6 થાય તો ઇલેક્ટ્રોન રચના શું લખાય? હિલિયમ કમ્પ્લીટ 2s2 2p2. આમ લખાય હિલિયમ કમ્પ્લીટ 2s2. 2p ના કેટલા પ્રકાર? 3. 2px, 2py અને 2pz. તો 2 ઇલેક્ટ્રોન એક ઇલેક્ટ્રોન ગોઠવાશે હુન્ડના નિયમ પ્રમાણે. તો ખાસ ધ્યાન આપજો. આ કહેવાય કાર્બનની ધરા અવસ્થા. તો કાર્બનની ધરા અવસ્થામાં એ 2 જ કક્ષકો અર્ધપૂર્ણ ભરાયેલી છે. અર્ધપૂર્ણ એટલે એક ઇલેક્ટ્રોન હોય તેને. અહીંયા પૂર્ણ ભરાયેલી છે 2s કક્ષક, કારણ કે 2 ઇલેક્ટ્રોન છે. જો 2 જ કક્ષકો અર્ધપૂર્ણ ભરાયેલી હોય તો કાર્બન 2 જ બંધ બનાવે. પણ આપણે જાણે કે CH4 માં કાર્બન કેટલા બંધ બનાવે છે? 4. તો 4 બંધ બનાવવા માટે 4 કક્ષકો અર્ધપૂર્ણ હોવી જોઈએ. તો 4 અર્ધપૂર્ણ થવા માટે શું થશે? અહીંયા ખાસ ધ્યાન આપજો કે 2s કક્ષકમાં જે 2 ઇલેક્ટ્રોન જે હતા એ 2 ઇલેક્ટ્રોનમાંથી એક ઇલેક્ટ્રોન ઉર્જા મેળવી આ 2pz કક્ષકમાં દાખલ થશે. એટલે આવું થાય હિલિયમ કમ્પ્લીટ 2s1 2px1 2py1. જે 2 ઇલેક્ટ્રોન હતા એમાંથી એક ઇલેક્ટ્રોન એ 2pz માં દાખલ થાય. હવે કેટલી કક્ષકો અર્ધપૂર્ણ થઈ? 1 2 3 અને 4. હવે કાર્બન 4 બંધ બનાવી શકે. હવે આપણે પરમાણુ કક્ષકોનું સંમિશ્રણથી 4 બંધ જોઈએ તો આની સાથે હાઇડ્રોજન પરમાણુની 1s કક્ષકોનું સંમિશ્રણ થશે મિત્રો.
પરિણામે CH4 અણુ રચાય. હવે પરમાણિક કક્ષકોના સંમિશ્રણ આપણે જોઈએ તો 2px 2py અને 2pz એ ક્યાં ગોઠવાયેલી હોય? x z અને y. ખાસ ધ્યાન આપજો, હું સમજાવું એની અંદર. એટલે આ pz py અને px એકબીજાને કેટલા અંશના ખૂણે ગોઠવાયેલી છે? તો 90 અંશના ખૂણે ગોઠવાયેલી. હવે આની સાથે 3 હાઇડ્રોજન પરમાણુની 1s કક્ષકનું સંમિશ્રણ થાય. 1s, અહીંયા 1s નું સંમિશ્રણ થાય, અહીંયા 1s નું સંમિશ્રણ થાય. તો મિત્રો જો HCH, તો HCH આ બંધકોણ કેટલો થયો મિત્રો? 90 ડિગ્રી થયો. અને આ 2s કક્ષક જે સમમિતીય રીતે ગોળાકાર હોય 2s, એની સાથે હાઇડ્રોજન પરમાણુની 1s કક્ષક કોઈ પણ દિશામાંથી સંમિશ્રણ પામે. અહીંયા પણ સંમિશ્રણ થાય, અહીંયા પણ થાય, અહીંયા પણ થાય, કારણ ગોળાકાર છે. તો અહીંથી સંમિશ્રણ થઈ શકે, અહીંયા પણ થઈ શકે, અહીંયા પણ, કોઈ પણ દિશામાં થઈ શકે. તો આના ઉપરથી એવું કહી શકાય કે કાર્બનમાં જે 4 બંધ બને એ 4 બંધમાંથી 3 બંધ કે જેમાં HCH બંધકોણ કેટલો છે મિત્રો? 90 ડિગ્રી છે. અને એક બંધ એ કોઈ પણ દિશામાં, જે મેં સમજાવીએ, 1s અહીંયા પણ સંમિશ્રણ થાય, અહીંયા પણ થઈ શકે, અહીંયા પણ થઈ શકે, અથવા અહીંયા પણ થઈ શકે, કોઈ પણ દિશામાં એ સંમિશ્રણ પામી શકે. મતલબ એ કે કાર્બનમાં HCH જે 3 બંધ જે રહ્યા એ બંધકોણ 90 ડિગ્રી થાય, જ્યારે એક બંધ કોઈ પણ દિશામાં રચાઈ શકે. પરમાણુ કક્ષકોના સંમિશ્રણને આધારે પણ CH4 નો પ્રેક્ટિકલી અભ્યાસ એવું દર્શાવે છે કે તેમાં બંધકોણ 109.5 ડિગ્રી જેટલો છે. તો પ્રેક્ટિકલી અભ્યાસ સાથે પરમાણુ કક્ષકોના સંમિશ્રણ એની સાથે સુસંગત થતા નથી. બીજું ઉદાહરણ જોઈએ આપણે એમોનિયા દ્વારા. તો નાઇટ્રોજન નો પરમાણુ ક્રમાંક 7 થાય. તો રચના થાય હિલિયમ કમ્પ્લીટ 2s2 2p3. તો હિલિયમ કમ્પ્લીટ 2s2 2p ના 3 પ્રકાર: 2px1 2py1 2pz1. અહીંયા 3 કક્ષકો અર્ધપૂર્ણ ભરાયેલી, જેની સાથે જ્યારે NH3 બને તેની સાથે હાઇડ્રોજન પરમાણુની 1s કક્ષકનું સંમિશ્રણ થાય. તો એમની અંદર બંધકોણ કેટલો હોવો જોઈએ? તો પરમાણુ કક્ષકોના સંમિશ્રણના સિદ્ધાંત અનુસાર આ PZ PY અને PX એમની સાથે હાઇડ્રોજન પરમાણુની 1s કક્ષકનું સંમિશ્રણ થાય, અહીંયા 1s નું સંમિશ્રણ થાય, અહીંયા 1s નું સંમિશ્રણ થાય. તો અહીંયા H, N અને H. તો H, N, H બંધકોણ કેટલો થવો જોઈએ મિત્રો? 90 ડિગ્રી. તો પરમાણુ કક્ષકોના સંમિશ્રણ અનુસાર HNH હોય,
તો એ બંધકોણનું મૂલ્ય પરમાણ્વીય કક્ષકોના સંમિશ્રણ અનુસાર 90 ડિગ્રી જેટલું થાય છે. પણ એમોનિયાનો પ્રેક્ટિકલી અભ્યાસ એવું દર્શાવે છે કે એની અંદર જે બંધકોણ જે રહ્યો એ 107 ડિગ્રી જેટલો છે. પ્રેક્ટિકલી અભ્યાસ સાથે પરમાણ્વીય કક્ષકોનું આ જે સંમિશ્રણ જે રહ્યું એ સંમિશ્રણ સુસંગત થતું નથી. એ રીતે આપણે પાણીમાં પણ HOH બંધકોણ 90 ડિગ્રી થાય, જે અહીંયા સમજાય એ પ્રમાણે છે. પ્રેક્ટિકલ અભ્યાસ દર્શાવે 104.5 ડિગ્રી બંધકોણ થાય. તો પરમાણ્વીય કક્ષકોનું આ જે સંમિશ્રણ જે રહ્યું એ પ્રેક્ટિકલી અભ્યાસ સાથે કેમ સુસંગત થતું નથી એ પરમાણ્વીય કક્ષકોના સંમિશ્રણને આધારે સમજાવી શકાતું નથી. એના માટે એક નવો સિદ્ધાંત રચાયો, જે મેં આગળ કહ્યું તમને કે એ ઘટના સંકરણના સિદ્ધાંતને આધારે સમજાવી શકાય. તો આ રીતે એક પરમાણ્વીય કક્ષકોનું સંમિશ્રણ જે થયું એના દ્વારા CH4 નો આકાર મતલબ બંધકોણ 90 ડિગ્રી થવો જોઈએ, પ્રેક્ટિકલી સાથે સુસંગત થતો નથી. એ ઘટના મેં એમોનિયા માટે સમજાવી, એ રીતે પાણી માટે પણ સમજાવી શકાય. તો એ બંધકોણ પ્રેક્ટિકલી 107 ડિગ્રી, 104.5 ડિગ્રી, 109.5 ડિગ્રી કેમ જોવા મળે, જે સંકરણના સિદ્ધાંત દ્વારા સમજાવી શકાય. ને એ સંકરણ એ આપણે આવતા લેક્ચર મિત્રો સમજાવીશું.